સુપર સિક્સનો આજનો બીજો મુદ્દો પણ તમારા માટે છે ખાસ. ભારતમાં મેદસ્વીતાથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ મેદસ્વીતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમએ તેમના મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તળેલા ખોરાક ઓછા ખાવાની સલાહ પણ આપી હતી. મહત્વનું એ છે કે દેશની યુવા વસ્તી ઝડપથી મેદસ્વીતાનો શિકાર બની રહી છે. સ્થૂળતા વધવાનું કારણ જંક ફૂડનું વધુ પડતું સેવન અને અયોગ્ય દિનચર્યા છે. પરંતુ હવે એક દવા અને ઇન્જેક્શનથી તમારું વજન ઘટી શકે છે. જી હા, આજે તેના વિશે જ વાત કરવાની છે. શું દવાની ટીકડી ખાવાથી વજન ઉતરી શકે છે? તમને થશે આવું થોડી હોય. આપણે તો અત્યાર સુધી કસરત અને ચુસ્ત ડાયટિંગ કરીને વજન ઉતારવાની વાત સાંભળી છે. યુવાઓ જીમમાં પરસેવો ફાડે છે, જ્યારે કે બીજા ઘણા લોકો ગાર્ડનમાં કસરત કરતા હોય છે. ભારતમાં મેદસ્વી લોકોની વધતી સંખ્યાએ વજન ઘટાડવાની કંપનીઓ માટે મોટી તકો ખોલી છે. અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની એલિલીએ ભારતમાં મોન્જારો નામની વજન ઘટાડવાની દવા લોન્ચ કરી છે, જેની કિંમત 14,000 થી 17,500 સુધી છે. ભારતમાં મેદસ્વીતા ઝડપથી વધી રહી છે, જેથી વજન ઘટાડવાની દવાઓ લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. અત્યાર સુધી માત્ર શ્રીમંત લોકો જ વજન ઘટાડવાની દવાનો ઉપયોગ કરતા હતા અને તેથી તેનું બજાર કદ ₹600 કરોડની આસપાસ છે. જો કે વજન ઘટાડવાની દવાનું બજાર છેલ્લા 5 વર્ષોમાં 30% કરતાં વધુના CAGRથી વધ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે ભારતમાં સ્થૂળતાની વધતી સમસ્યાને કારણે વજન ઘટાડવાની દવાઓની માંગ વધી રહી છે. જે ઇન્જેક્ટેબલ દવા છે, વીકમાં એક વખત લેવાની, અને એનું નામ છે મોન્જારો અને ટ્રિઝેપેટાઇડ કહેવાય છે, જે અત્યારે સુધી અમેરિકા કે બીજા દેશોમાં હતી અને એની અછતના લીધે ઇન્ડિયામાં સપ્લાય થઈ ના શકી. પણ આ વર્ષે એટલે આ વીકમાં આપણા દેશમાં લીલી કંપનીએ એને લોન્ચ કરી છે અને એ દવા વીકમાં એકવાર લેવાની થશે. ઇન્જેક્શન આવે છે વન્સ એ વીક, અને એનાથી આપણી ભૂખ ઓછી થઈ જાય, થોડું ઘણું નોઝિયા બી થાય, ખાવાની ઈચ્છા ના થાય, એના લીધે આપણું વેટ ઓછું થતું જાય. અને એની સાથે સાથે જો આપણે પ્રોટીન ઇન્ટેકને બધા પર ધ્યાન આપીએ તો આપણને અને એક્સરસાઇઝ કરીએ તો આપણે વધારે સારું રિઝલ્ટ મળે. તો આ દવાથી લગભગ 20 થી 30 કિલો જેટલું વજન ઉતરી શકે છે, જો આપણે પ્રોપર સુપરવાઇઝ વેમાં યુઝ કરીએ તો. મોન્જારો ભારતમાં દવા લોન્ચ કરનાર પ્રથમ હોવાનો લાભ મેળવશે, પરંતુ ટૂંક સમયમાં ઘણી વધુ કંપનીઓ આ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. આ પછી દવાની કિંમતમાં ઝડપથી ઘટાડો થવાની પણ સંભાવના છે. વજન ઘટાડવા માટે મોન્જારો શરીરમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં, ભૂખ ઓછી કરવામાં અને પાચન પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. આના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું કે ભૂખ લાગતી નથી. જો કે આ દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ વિના ન કરવો જોઈએ, કારણ કે તેની આડઅસર એટલે કે સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે. મોટા સાઇડ ઇફેક્ટ છે એ ભૂખ ઓછી લાગે, નોઝિયા, વોમિટિંગ થાય, કોઈ લોકોને ડાયરિયા બી થાય છે. મેઇનલી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસ્ટર્બન્સીસ એના સાઇડ ઇફેક્ટ છે. એ લગભગ 3 થી 5% લોકોને થાય છે અને એ ડોઝ ડિપેન્ડન્ટ હોય. જ્યારે બી આપણે આવા સાઇડ ઇફેક્ટ આવે તો આપણે ડોઝ ઓછું કરી દઈએ અને ડોઝ ઓછું કરીને આપણે એ સાઇડ ઇફેક્ટને ઓછું કરી શકીએ છીએ. તો હંમેશા મેડિકલ સુપરવિઝનમાં જ આ દવા લેવી જોઈએ. તો ડૉક્ટર ડિસાઇડ કરે કે કોને કેટલું ડોઝ આપવું જોઈએ અને એ પ્રમાણે આપણે આ દવા લેવી જોઈએ. અને દવા સાથે સાથે આપણને બોડીનો મસલ માસ મેજર કરવાનું, કેમ કે ઘણી વખત આ વેટ સાથે મસલ લોસ બી થાય. તો આપણું ટાર્ગેટ ફેટ લોસ હોવું જોઈએ, ના કે મસલ લોસ. તો મસલને બચાવીને આ દવા યુઝ કરીએ તો જ આ દવા કામની છે. અધરવાઇઝ જ્યારે બી દવા બંધ કરીએ તમારું વેટ જે પાછું ગેઇન થાય એ હંમેશા ફેટ જ પાછું આવે, કોઈ મસલ પાછા આવતા નથી.